પ્રેગ્નન્સી દરમિયાન એક બહુ મોટું કન્ફ્યુઝન હોય છે. વજાઇનામાંથી જે ડિસ્ચાર્જ થાય છે એ વજાઇનલ ડિસ્ચાર્જ હોય છે કે લીકિંગ હોય છે, એને કઈ રીતના ઓળખવું? તો સૌપ્રથમ વજાઇનલ ડિસ્ચાર્જ છે એ એકદમ ઘાટો હોય છે. એનો કલર કરડી કલર હોય છે, મતલબ કે દહીંના ફોદા જેવો હોય છે. એ વ્હાઇટ કલરનો પણ હોઈ શકે, ગ્રીનિશ કલરનો પણ હોઈ શકે અને યલોઇશ કલરનો પણ હોઈ શકે. ઘણી વખત એમાં બ્લડ પણ પ્રેઝન્ટ હોય છે. એ વજાઇનલ ડિસ્ચાર્જમાંથી ગંદી સ્મેલ પણ આવી શકે છે. એ ડિસ્ચાર્જના લીધે વજાઇનાના ભાગે ખંજવાળ અને બળતરા પણ આવી શકે છે. એ ડિસ્ચાર્જ એટલો ઘટ હોય છે કે એના લીધે પેન્ટી ખરાબ થાય છે, પણ સલવાર કે એ કંઈ ખરાબ નથી થતું. જ્યારે લીકિંગમાં એનાથી ઉલટું હોય છે. એકદમ પાણી જેવો ડિસ્ચાર્જ હોય છે, કોઈપણ જાતનો કલર નથી હોતો, એમાંથી કોઈપણ જાતની સ્મેલ નથી આવતી અને ડિસ્ચાર્જના લીધે વજાઇનાના ભાગે ખંજવાળ કે બળતરા નથી થતી. પણ એ ડિસ્ચાર્જ એટલો પતલો હોય છે કે એના લીધે પેન્ટી પણ ખરાબ થઈ જાય છે અને સલવાર પણ ખરાબ થઈ જાય છે. ઘણી વખત આપણે વોશરૂમ કરવા જઈએ છીએ, ડિસ્ચાર્જ બંધ થઈ ગયો હોય છે, પણ વોશરૂમ કરીને આપણે પાછા આવીએ તો એ ડિસ્ચાર્જ છે ફરીને ફરી એવો ને એવો હોય છે. તો આવી કન્ડિશનમાં તમારે તરત જ તમારા ગાયનેકોલોજિસ્ટનો કન્સલ્ટ કરવો ખૂબ જ જરૂરી છે.